ગુજરાતનું એક નવું બજેટ જાહેર કરી દેવામાં આવ્યું છે। આ બજેટની અંદર ખેડૂતો માટે કઈ કઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે તે વિશે આ વિડીયોની અંદર આપણે વાત કરીશું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂતોને લઈને જે બજેટની અંદર મોટી જાહેરાતો કરવામાં આવી છે એ વિશે વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો। કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે કુલ 22,498 કરોડની જોગવાઈ પાક કૃષિ વ્યવસ્થા માટે કરવામાં આવી છે। કૃષિ સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાતે સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઊભી કરી છે। રાજ્યનો અન્નદાતા વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ થકી સદ્ધર બન્યો છે। ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટ હેઠળ 34 લાખથી વધુ ખેડૂતોને ફાર્મર આઈડી જનરેશન પૂર્ણ કરીને ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે। ખેડૂતોને બીજ સહાય માટે 10,613 કરોડની અહીંયા બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે। કૃષિ યાત્રીકરણ અંતર્ગત મહત્તમ ખેડૂતોને આવરી લેવા ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। સાથે તમે જોઈ શકો છો કૃષિ યાત્રીકરણની મિની ટ્રેક્ટર આધારિત યોજના રાજ્યના તમામ આદિજાતિ અનુસૂચિત જાતિના ખેડૂતો માટે ફાર્મ મિકેનાઇઝેશન સહાય વધારવા માટે 122 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે। કૃષિ યાત્રીકરણ વિવિધ ઓજારોની ખરીદી સહાય આપવા 590 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। કૃષિ ક્ષેત્ર અદ્યતન ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગને પ્રોત્સાહન આપવા અને સીડ રિપ્લેસમેન્ટ રેટમાં વધારો કરવાની યોજના માટે 82 કરોડની જોગવાઈ અહીંયા કરવામાં આવી છે બજેટમાં। આગળ જોઈએ તો નેનો ખેતરના વપરાશને પ્રોત્સાહન આપવાની યોજના માટે 73 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખરીફ અને રવિ ઋતુમાં પાક પરિસ્થિતિ માટે ડિજિટલ ક્રોપ સર્વેની નવી યોજના અંતર્ગત 40 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીઓના સહયોગથી ખેતરની મુલાકાત લઈ પાકનું સ્વાસ્થ્ય જાળવવા ઉત્પાદકતા વધારવા માટે ખેડૂત સુવિધા રથ માટે 19 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જમીનમાં ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય તે હેતુસર 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। 13 એગ્રી એક્સપોર્ટ ઝોનનો પ્રી ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। કચ્છ, અમદાવાદ, જુનાગઢ, વડોદરા, હાલોલ ખાતે 5 મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરવાનું આયોજન આ બજેટની અંદર કરવામાં આવ્યું છે। બાગાયત પાકોના મૂલ્યવર્ધન માટે ગ્રામ્ય અને જૂથ કક્ષાના કલેક્શન એકમ તથા સોલર કોલ્ડ રૂમ એકમો ઊભા કરવા 30 કરોડની અહીંયા જોગવાઈ કરવામાં આવી છે। કૃષિ શિક્ષણ લઈને પણ અહીંયા અમુક જોગવાઈ કરવામાં આવી છે। રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ કૃષિ સંશોધન શિક્ષણની પ્રવૃત્તિઓ સઘન બનાવવા જામનગર ખાતે નવીન કૃષિ કોલેજ તથા થારત ખાતે કૃષિ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરવામાં આવશે। કૃષિ યુનિવર્સિટીની માળખાકીય વ્યવસ્થા વહીવટ સંશોધનના ખાસ કાર્યક્રમો માટે 1000 કરોડની જોગવાઈ કરવામાં આવશે। પ્રાકૃતિક કૃષિ વિશે વાત કરવામાં આવી છે બજેટમાં કે પ્રાકૃતિક કૃષિની વિવિધ પ્રવૃત્તિઓ માટે 316 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ માટે 90 કરોડની જોગવાઈ કરવામાં આવી। પશુપાલનને લઈને જે બજેટમાં વાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો સરકારની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે દૂધાળા પશુઓને ફાર્મની સ્થાપના, બકરા એકમની સ્થાપના, મરઘા પાલન, પશુઓ માટે કેડલ શેડ, ખાનદાન માટેની સહાયનો મહત્તમ લાભ પશુપાલકો મેળવે છે। મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત 475 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે। ગૌચરના રક્ષણ માટે ફેન્સિંગમાં ઘાસચારાનું વાવેતર થઈ શકે તે માટે ડ્રીપ ઇરિગેશન વ્યવસ્થા કરવામાં આવશે। વધુમાં ગૌશાળાઓને માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, વીજળી વગેરેથી સુસજ્જ કરવા માટે આયોજન કરવામાં આવશે। તે જે મહત્વની જે જાહેરાત કરવામાં આવી છે બજેટની અંદર તમે જોઈ શકો છો કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની જે મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરવામાં આવેલ છે। જે અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા 4% વ્યાજ રાહત આપવા માટે 1252 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। તો જે આ ખેડૂતોને ધ્યાનમાં લઈને જે અમુક જાહેરાતો કરવામાં આવી હતી બજેટની અંદર તે વિશે આ વિડીયોમાં તમને વાત કરી। આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।